નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે તત્કાલીન વેગનું સમીકરણ મેળવ્યું. શું હતું કે વેગ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. વેગ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, જ્યાં x સ્થાનાંતર દર્શાવે છે અને t સમય દર્શાવે છે. પણ જે તે સમયે પદાર્થનું સ્થાનાંતર પદાર્થનો વેગ આપણે મેળવવાનો થશે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 4 એક્સરસાઇઝ જોઈએ. અહીંયા ખૂબ જ ઇઝી છે અને વિકલન આવડે એટલે તમને એક્સરસાઇઝ આવડી જશે. તો અહીંયા રકમ છે આપણી પાસે કે સુરેખ પથ પર ગતિ કરતા એક કણ માટે સ્થાનાંતરનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 9t² પ્લસ 4t પ્લસ 5 સૂત્ર વડે આપી શકાય છે. સ્થાનાંતર આપણને શું દર્શાવ્યું છે અહીંયા? y is equal to 9t² plus 4t plus 5. આવું સ્થાનાંતરનું સમીકરણ આપણને આપેલું છે. આ સૂત્ર વડે પદાર્થનું સ્થાનાંતર બદલાય છે. આ સૂત્ર વડે આપી શકાય છે. તો આ કણનો શરૂઆતનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થશે. શરૂઆતનો વેગ મેળવવાનો છે v, વેલોસિટી. હવે શું કરીએ આપણે? વેગ મળો, આ સ્થાનાંતરનું સમીકરણ છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ જો સ્થાનાંતર મેળવવું હોય, વેગ મેળવવું હોય તો સ્થાનાંતરનું એક વખત સમયની સાપેક્ષ વિકલન કરી નાખીએ તો આપણને વેગ મળે. તો કેવી રીતે? તો ભાઈ આ વેગ v બરાબર છે dx બાય dt. તો આ જે શું દર્શાવે છે? સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન. તો હવે કાંઈ નહીં, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ અહીંયા y છે, બરાબર ને? અહીંયા કોની સાપેક્ષે? t ની, સમયની સાપેક્ષ કરી નાખીએ. અહીંયા x છે, એની જગ્યાએ હું y પણ કરી શકું, એવું કાંઈ જરૂરી નથી y x હોય તો dy બાય dt. તો y બરાબર કિંમત મૂકી દો તો શું થશે? તેથી વેગ v બરાબર, અથવા જો આવું ન કરવું હોય અથવા આવું હોય તો બરાબર છે, નહીતર શું કરી દેવાનું? y is equal to 9t² plus 4t plus 5. આ સમીકરણ છે. આ સમીકરણનું એક વખત સમયની સાપેક્ષ વિકલન કરી દઈએ. શું શબ્દ બોલું છું? સમયની સાપેક્ષ. તેથી શું થશે? d બાય dt, સમયની સાપેક્ષ અહીંયા કોણ છે? y is equal to આનું સમયની સાપેક્ષ d બાય dt 9t² plus 4t plus 5. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? આમ પણ કરી શકાય ને આમ પણ કરી શકાય. હવે dy બાય dt ને અંદર લઈ લઈએ આપણે. જો dy બાય dt બરાબર શું લખી શકાય? v લખી શકાય. એટલે આ વેગમાં કન્વર્ટ થઈ ગયું, તેથી આપણને શું મળે? વેગ v ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખવું હોય તો લખી શકાય સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરતા 9 અચળ છે, 9 ને આગળ લઈ લઈએ, 9 d બાય dt ઇન્ટુ t² થયું, પ્લસ 4 અચળ છે, 4 d બાય dt ઇન્ટુ અહીંયા શું છે? t છે એટલે dt લઈ લઈએ, પ્લસ 5 અચળ છે તો d બાય dt ઇન્ટુ 5 અહીંયા પણ લખી શકાય ને આગળ પણ લખી શકાય. કંઈ ન હોય તો x⁻0 પણ કરી શકાય. વિકલન આગળ કરીએ શું થશે? 9 ઇન્ટુ 2 છે, x⁻n છે ને, કયું સમીકરણ લાગશે? દરેક વખતે મારે તમને દર્શાવવું પડશે કે d બાય dt ની d બાય dx ઇન્ટુ x⁻n હોય તો શું થાય? n ઇન્ટુ x⁻n-1. બરાબર, આવું થશે. તો અહીંયા n કોણ છે? 2 છે, 2 આગળ આવતા રહેશે, 2 ઇન્ટુ t⁻n-1 એટલે 2 - 1. બરાબર, ખ્યાલ આવે ને? ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો વિકલનની અંદર શું કરે છે? આ t² ને આગળ લઈ લે. કેવી રીતે લખે છે? t² d બાય dt. આમ ન લખવાનું. સંકલનની અંદર પણ એમ કરે છે, આવી રીતે ન થાય. બરાબર, સંકલનની અંદર આવી રીતે થશે, પણ વિકલનની અંદર આવી રીતે ન થાય. વિકલનની અંદર આ t² તો અહીંયા ચાલશે. સંકલનની અંદર ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આવી રીતે કર્યું છે, dt ઇન્ટુ t². આમ નહીં થાય. t² જે છે અહીંયા આવશે અને પછી એમને dt અહીંયા આવી રીતે લખવું પડે. બરાબર, થોડી ભૂલ તમે સુધારજો. ઓકે, આમનું આપણે સાદું એટલે શું થાય? પ્લસ 4 dt બાય dt એટલે 1 થઈ ગયું ઇન્ટુ 1. આ અચળ પદ છે એટલે શું થઈ ગયું? 0. ખબર પડી કે નહીં વિકલન કેવી રીતે થયું? એ આ સૂત્ર અનુસાર આપણે કર્યું છે.
ઓકે, આગળ વધીએ. આમને થોડુંક વ્યવસ્થિત લખી દઈએ. વેગ બરાબર છે તેથી શું થાય, 9 2 18 થાય કે નહીં? 9 2 18. વેગ v બરાબર 18t પ્લસ શું વધે 4 પ્લસ 4. આ આપણને વેગ મળ્યો, પણ સમય આપણને આપી દીધેલો છે. સમય શું કીધું છે? સમય આપણને એક્ઝેક્ટ નથી આપ્યું ભાઈ t = 2 સેકન્ડ, t = એવા એક્સરસાઇઝ ગણશું તે 5 સેકન્ડ, પણ આપણને વાત અહીંયા કરી દીધી છે કે શરૂઆતનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થાય. શરૂઆતનો એટલે કે હું અહીંયાથી દોડવાની શરૂઆત કરું છું તો શરૂઆતનો મારો વેગ શું છે? બરાબર, તો શરૂઆતનો વેગ હશે એટલે શું છે? t = 0. જો આપણે અગાઉ વાત કરી કે શરૂઆતનો વેગ મોટા ભાગે 0, પણ જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે, પણ પદાર્થ કોઈ ગતિ કરીને આવે છે અને જ્યારે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારે આવે ત્યારે જ આપણે એમનો શરૂઆતનો વેગ ગણવાનો છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારે આવે ત્યારે એમનો કંઈક વેગ હશે. પદાર્થ ગતિ કરતો કરતો આવે છે, હું એમ કહું છું કે ભાઈ ટ્રેન આવે છે ગતિ કરતી કરતી અને તમે ઊભા છો ત્યારે એમનો વેગ ગણવાનો છે. જ્યારે આવે છે ત્યારે એનો વેગ કયો હશે? એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. તો શરૂઆતનો વેગ ગતિ કરતી આવે છે, ટ્રેન ધીમી નથી પાડવાની, તો એ એમનો શરૂઆતનો વેગ થશે. તો શરૂઆતનો વેગ આપણે મેળવવાનો છે. તો શરૂઆતનો વેગ હશે ત્યારે સમય તો આપણે 0 જ છે ને, તેથી શરૂઆતનો સમય આપણે લઈ લઈએ. શરૂઆતનો ના વેગ માટે t = 0. હજી પદાર્થ ફટાફટ પસાર થાય છે ત્યારે t = 0 હશે. બરાબર, તો શરૂઆતનો સમય જે છે પદાર્થ જ્યારે ગતિ કરે છે, શરૂઆત કરે છે ત્યારે એમનો વેગ 0 હશે. તો અહીંયા વેગ આપણે મેળવવાનો છે. t = 0 સમય, t = 0 મૂકી દો તો વેગ શું મળે? તેથી t = 0 મૂકો તો વેગ v બરાબર આ એક જ મળશે, 4 મીટર પર સેકન્ડ. ખબર પડી કે નહીં? પ્લસ અહીંયા આપણને આન્સર મળ્યો છે. તો પદાર્થનો વેગ જે છે એ ધન દિશામાં, ધન x દિશામાં હશે. માઇનસ મેળવો હોત તો ઋણ x દિશામાં હોત. ખ્યાલ આવે? તો અહીંયા આ એક્સરસાઇઝનો આન્સર આપણને મળે છે વેગ v 4 મીટર પર સેકન્ડ. શરૂઆતનો સમય કે શરૂઆતનો વેગ એવો આવે તો મોટા ભાગે આપણે t = 0 અને v = 0 આપણે લઈ શકીએ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. બીજી એક્સરસાઇઝ છે કે એક પદાર્થનું સ્થાનાંતર મીટરમાં આપણને આપેલું છે અને સમય સેકન્ડમાં છે. તો એક પદાર્થનું સ્થાનાંતર અને સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. તો સૂત્ર છે y = -2/3t² પ્લસ 16t + 2. સ્થાનાંતર શું આપણને આપેલું છે? y = -2/3t² પ્લસ 16t + 2. આ આપણને પદાર્થનું સ્થાનાંતર આપણને આપેલું છે -2/3t² પ્લસ 16t + 2. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? સ્થિર થવા માટે લાગતો સમય t મેળવવાનો છે આપણે. બરાબર, જો દરેક અહીંયા હું તમને 4 એક્સરસાઇઝ ગણાવું ને, બધી અલગ અલગ છે. પહેલા એક્સરસાઇઝમાં આપણે વેગ મેળવો, હવે આપણે સમય મેળવીએ. તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સીધું પીરસી નહીં દે. બરાબર, અલગ અલગ વસ્તુ મેળવવાનું કહેશે. સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? હું ગતિ કરું છું, દોડું છું ને અહીંયા હું સ્થિર થઈ ગયો છું, તો મારો વેગ શું થયો? v = 0 થઈ ગયો. પણ કંઈક સમય લાગ્યો ને, ત્યાંથી અહીંયા પહોંચ્યો છો ત્યારે મારે કંઈક સમય લાગ્યો હશે. તો ધારો કે પદાર્થ v = 0 સમયે સ્થિર થાય છે, એટલે કે જ્યારે પદાર્થ સ્થિર થશે, v = 0 છે ત્યારે કંઈક સમય હશે, તો ત્યારે વેગ શું હશે? 0 હશે. જ્યારે સ્થિર થયા છીએ ત્યારે વેગ 0 હશે અને ત્યારે કંઈક સમય હશે. તો ધારો કે પદાર્થ t = t સમયે કંઈક સ્થિર થયો છે ત્યારે એનો વેગ v = 0 હશે. ખબર પડી કે નહીં? શું કહું છું? પદાર્થ અહીંથી ગતિ કરી અને અહીંયા આવે છે. હું ગતિ કરીને ત્યાંથી અહીંયા આવ્યો છું અને અહીંયા ઊભો રહી ગયો છું, સ્થિર થયો છું. ત્યાંથી હું ચાલુ કરું છું ગતિ, ત્યારે સ્ટોપવોચ ચાલુ કરી દીધી છે અને અહીંયા પહોંચ્યો છું ત્યારે મારો વેગ 0 થઈ ગયો.
તો અહીંયા જે સ્થાનાંતરનું સમીકરણ મળ્યું આપણને એમનો હું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરી નાખું તો મને વેગ મળે છે અને વેગ v = 0 મૂકી દઉં ને t ને સૂત્ર કરતા કરી દઉં તો ત્યાં કંઈક મને સમય મળશે બરાબર તો આગળ વધીએ તો સમીકરણ y = -2/3t² + 16t + 2 નું સમય t ની સાપેક્ષ વિકલન કરતા બરાબર તો શું થશે તેથી d/dt સમય t ની સાપેક્ષ વિકલન કરું dy/dt = શું થાય હવે સીધું અંદર ગુણી નાખું ને એક સ્ટેપ ના લખું -2/3 અચળ છે d/dt ની સાપેક્ષ વિકલન કરે એટલે t² થઈ જશે પ્લસ 16 અચળ છે dt/dt પ્લસ 2 અચળ છે d/dt × 2 તમે કે 2 અહીંયા કેમ લખો અહીંયા બધામાં 16 2/3 આગળ લખો કાંઈ વાંધો નહીં આગળ પણ લખી શકો તો અહીંયા તમારે x⁻0 મૂકવા પડે કાંઈ ન હોય તો 1 તો હોય જ તે બરાબર તો આમ પણ લખી શકો તમે 2 × dx0/dt આમનું વિકલન કરશો ને x આ n થઈ ગયા ને તો આમનું વિકલન કરો એટલે 0 થઈ જાય ઓકે dy/dt બરાબર શું થાય વેગ થાય વેગ v બરાબર શું થશે -2/3 t² નું શું થાય 2t થાય × 2t પ્લસ 16 આ dt/dt 1 થઈ ગયા બરાબર પ્લસ 0 ચાલે છે શું થાય થોડુંક સાદુરૂપ આપી દે v = -2 × 2 4 4/3 × t પ્લસ 16 થાય કે નહીં ખબર પડી હવે શું કીધું કે પદાર્થ સ્થિર થાય આપણો વેગ મળ્યો આપણો વેગનું સમીકરણ મળ્યું સમીકરણ આપણે નામ આપી દઈએ 1 પદાર્થ સ્થિર થાય ત્યારે વેગ કેવો હોય છે એમનો 0 v0 જે છે ને પદાર્થ સ્થિર હશે ત્યારે સ્થાનાંતર નહીં હોય એમનું કંઈ તો વેગ v = 0 મૂકી દઈએ અને આપણે આગળ વધીએ પરંતુ v = 0 તેથી શું થાય આ સમીકરણ લખવો જોઈએ તેથી 0 = -4/3 × t પ્લસ 16 બરાબર આ -4/3 × t છે ને આ બાજુ લઈ લો એટલે નેગેટિવ છે પોઝિટિવ થઈ જશે એટલે +4/3 × t = તો 16 છે જ તે t ને સૂત્ર કરતા કરો આપણે સમય મેળવવાનો છે તેથી t = 16 આ 3 છે અહીંયા ગુણાઈ જશે ને ક્રોસ 3/4 છે ક્યાં આવતા રહેશે નીચે ખ્યાલ આવે છે હવે શું થાય આવું સાદુરૂપ આવડવું જોઈએ આવડું તો આવું જ જોઈએ ચોકે ચોકે 16 અને t બરાબર 4 તેરી 12 12 સેકન્ડ તો આન્સર આપણો મળે 12 સેકન્ડ કે પદાર્થ અહીંયાથી જ્યારે ગતિ કરતો અહીંયા આવશે ને ઊભો રહેશે તો અહીંયા સ્થિર થઈ ગયો કંઈક સ્થાનાંતર એમને કર્યું છે એ સ્થાનાંતર અહીંયા આપણને દર્શાવી દીધું છે હવે જો કેટલું સ્થાનાંતર કર્યું તમારે મેળવવું હોય તો t બરાબર અહીંયા મૂકી દો કિંમત 144 થશે અને અહીંયા 12 × 16 ને કંઈક આનું સાદુરૂપ આપો એટલે તમને સ્થાનાંતર મળશે ખ્યાલ આવે t બરાબર અહીંયા કિંમત તો મળી જ ગઈ છે આપણને તો ગતિ કરતો પદાર્થ અહીંયા આવ્યો છે અને એને કેટલો સમય લાગ્યો છે 12 સેકન્ડનો સમય લાગ્યો છે અને વેગ એમનો ત્યાં પહોંચે એટલે વેગ v 0 થઈ જશે બરાબર અને સ્થાનાંતર કેટલું કર્યું મેળવવું હોય તો t = કિંમત મૂકી દે 12 સેકન્ડ એટલે આપણને સ્થાનાંતર મળી જશે ઇઝ ઇટ ક્લિયર ત્રીજો એક્સરસાઇઝ છે આપણો સ્થિર સ્થિતિમાં ગતિ શરૂ કરતા ઇલેક્ટ્રોન માટે કોઈ ઇલેક્ટ્રોન છે અને એ સ્થિર સ્થિતિમાં છે અને ગતિ શરૂ કરે છે એવા ઇલેક્ટ્રોન માટે વેગ તથા સમય વચ્ચેનો સંબંધ v = k × t આપણને આપેલો છે વેગ v = k × t ઇલેક્ટ્રોન માટે આટલો વેગ છે આ સૂત્ર વડે આપી શકાય છે જો k = 2 મીટર/સેકન્ડ² હોય k = 2 મીટર/સેકન્ડ² હોય આવો એકમ કેમ આપ્યો એ જો k = 2 મીટર/સેકન્ડ² મૂકો એટલે મીટર/સેકન્ડ² અને આ સમય છે સમયનો શું થશે ઇન્ટુ સેકન્ડ મીટર/સેકન્ડ² સેકન્ડ જતા એટલે શું વધે મીટર/સેકન્ડ તો વેગનો એકમ શું મળે મીટર/સેકન્ડ બરાબર આવી જાય આપણને ભૌતિક રાશિ મળી જાય તો અહીંયા આપણને એવી રીતે આપેલું છે k = 2 મીટર/સેકન્ડ² હોય તો પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર મેળવો પ્રથમ 10 સેકન્ડ આ જે છે વેગનું સમીકરણ આપણને આપ્યું આ કે અચળ છે એમનું સમીકરણ એમની વેલ્યુ આપણને આપી દીધી
સમય આપણને આપેલો છે પ્રથમ 10 સેકન્ડ, તો સમય t ઇઝ ઇક્વલ ટુ 0 થી 10 સેકન્ડ થાય ને, પ્રથમ 10 સેકન્ડ એટલે 0 થી 10 સેકન્ડ. પ્રથમ 10 સેકન્ડ દરમિયાન ઇલેક્ટ્રોને કાપેલું અંતર, ડિસ્પ્લેસમેન્ટ અથવા સ્થાનાંતર આપણે મેળવવાનું છે. એમને x નામ આપીએ, ડી પણ નામ આપી શકાય, એસ પણ આપી શકાય, ડી પણ કહી શકાય, એસ પણ કહી શકાય, એક્સ પણ કહી શકાય, કોઈ પણ હોઈ શકે, બરાબર. સ્થાનાંતરમાં તો આપણે એક્સ મેળવવાનું છે. જો આપણે અત્યાર સુધી પ્રથમ બે એક્સરસાઇઝ એમની અંદર શું જોયું? પ્રથમ એક્સરસાઇઝની અંદર વેગ મેળવો, પછી બીજી એક્સરસાઇઝની અંદર સમય મેળવો, અને આ ત્રીજી એક્સરસાઇઝની અંદર આપણે સ્થાનાંતર મેળવીએ. પ્રથમ બે એક્સરસાઇઝની અંદર સ્થાનાંતર પરથી આપણે બે વસ્તુ મેળવી હતી, ને અહીંયા વેગ પરથી આપણે સ્થાનાંતર મેળવવાનું થશે. હવે અહીંયા તમારે જે છે એક વિકલન સંકલન જોયું ને, એમની અંદર તમારે સંકલનનો ઉપયોગ થશે. સંકલનના એક્સરસાઇઝ તમને હોમવર્કની અંદર આપ્યા છે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સરસ રીતે સારું એવું હોમવર્ક કર્યું છે, અને અમુક વિદ્યાર્થી મિત્રો થોડુંક ક્યાંક ક્યાંક ભૂલો કરી છે. મેં તમને સોલ્યુશન મોકલેલું છે. ઓકે, તો હવે આમાં આપણે વેગ પરથી આપણે સ્થાનાંતર મેળવવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની, જો સ્થાનાંતર પરથી તમારે વેગ મેળવવાનો હોય તો સ્થાનાંતરનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે, અને પાછું તમારે ઊંધું રિવર્સ કરવું છે કે વેગ પરથી તમારે સ્થાનાંતર મેળવવું છે તો તમારે સંકલન કરવું પડે, બરાબર. સ્થાનાંતર પરથી વેગ તો શું કરવું પડ્યું? સમયની સાપેક્ષે એક વખત વિકલન. સ્થાનાંતર પરથી વેગ તો સમયની સાપેક્ષે એક વખત વિકલન, અને વેગ પરથી સ્થાનાંતર ઊંધું હાલવું છે તો સંકલન, બરાબર. અહીંયા જોઈએ આપણે. ઓકે, આ સમીકરણ લઈ લઈએ. તેથી v ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ t. આમાં વેગ બરાબર શું લખી શકાય? dx બાય dt આમ લખી શકાય કે નહીં? ઇઝ ઇક્વલ ટુ k અચળ છે, k ઇન્ટુ t આમ દર્શાવી શકાય કે નહીં? હવે dx ને ત્યાં ત્યારે આવવા દો, dt ને અહીંયા ગુણી નાખીએ તો શું થાય? dx ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ t ઇન્ટુ dt. ખ્યાલ આવે કે નહીં? હવે આ સમીકરણ જે મળ્યું છે, સમીકરણ અમને નામ આપી દઈએ 1. આ સમીકરણ 1 ની બંને બાજુ સંકલન લઈએ. સમીકરણ 1 ની બંને બાજુ સંકલન કરતા તો શું થાય? સંકલન કરીએ તો બંને બાજુ આમ s વડે દર્શાવવું પડે. s dx ઇઝ ઇક્વલ ટુ સંકલન k ઇન્ટુ dt, પણ k જે છે શું છે? અચળ છે એટલે બહાર લઈ લો, જેમ વિકલનમાં લેતા તેમ k t ઇન્ટુ dt. ખબર પડી? પણ હવે એક વસ્તુ તમારે ભૂલવાની નહીં. શું? આપણને કોની લિમિટ આપી છે? સમયની લિમિટ આપી છે. જો સ્થાનાંતરની લિમિટ આપી હોત તો લિમિટ આપણે સ્થાનાંતર બરાબર મૂકવી પડત, ને સમયની લિમિટ આપેલી છે તો સમયનું પદ ક્યાં છે? અહીંયા છે dt વાળું, તો અહીંયા લિમિટ મૂકવી પડે. હવે જો અહીંયા આપણને આપેલું છે 0 થી 10 સેકન્ડ, પ્રથમ 0 થી 10 સેકન્ડ, તો 0 થી 10 સેકન્ડ આ લિમિટ થઈ. સ્થાનાંતરમાં આપણને આપેલું હોય 0 થી 5 મીટર, તો અહીંયા આપણે સ્થાનાંતર મૂકવું પડે, પણ એવું આપણને કઈ આપેલું નથી. એટલે જે લિમિટ આપણને આપેલી હોય, જેની સમયની લિમિટ આપી તો સમયના સંકલનમાં દર્શાવવી પડે, અને સ્થાનાંતરની લિમિટ આપી તો સ્થાનાંતરની લિમિટ દર્શાવવી પડે. ખબર પડી? આ લિમિટનો આગળ આપણે ઉકેલ કેવી રીતે લઈએ હમણાં જોઈએ આપણે. ઓકે, હવે સંકલન આમનું આપવાનું છે. આપણી પાસે સૂત્ર એક કંઈક આવું હતું, ઇન્ટિગ્રેશન x⁻n dx ઇઝ ઇક્વલ ટુ x⁻n+1/n+1. ખબર પડી? હા, n એટલે જે ઘાત હોય, સ્ક્વેર હોય, 3 હોય, માઇનસ ઘાત હોય, પોઝિટિવ ઘાત હોય, જે ઘાત હોય અહીંયા જે છે એ અહીંયા x⁻n+1 એમાં એક ઉમેરી દેવાનો, જે ઘાત હોય એમાં, અને એ જે ઉપરનું જે પદ મળે છે, ઘાત મળે, એને નીચે લઈ લેવાનું આખું, બરાબર. તો અહીંયા આપણે આપીએ સાદુરૂપ. જુઓ, હવે અહીંયા છે ને બે રીતે તમારે આપવું પડશે. આ એ સંકલન છે ને અહીંયા સંકલન છે. હું તમને પહેલા dx નું સાદુરૂપ આપું ને પછી જે છે આમનું આપું, પછી બંને જે સાદુરૂપ મળે એને સરખાવી દઈએ આપણે, બરાબર. તો તમને વધારે ખ્યાલ આવે. ઓકે, આપણે પહેલા લઈએ ઇન્ટિગ્રેશન dx. સંકલન શું કહેવાય? ઇન્ટિગ્રેશન dx. હવે કાંઈ ન હોય અહીંયા, જો dx તો x ની સાથે સંકલન છે, તો આપણે કાંઈ ન હોય તો x⁻0 થાય, dx x⁻0 એટલે 1 થઈ જાય, આમ થાય. આમ શા કારણે કર્યું? કારણ કે મારી પાસે જો ખાલી dx હતું તો ઘાત તો નથી,
આની ઘાત નથી ગણવાની હો, અહીંયા એને સહગુણકમાં હોય ઈ. તો અહીંયા ઘાત n ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગઈ, આ n થઈ ગયું. આની જેમ સાદુરૂપ આપી શકું તો શું થાય? x રેઝ ટુ 0 પ્લસ 1 અપોન 0 પ્લસ 1 થાય. x રેઝ ટુ 0 એટલે શું થાય? 1 થઈ જાય. આ 0 પ્લસ 1 એટલે 0 પ્લસ 1 એટલે 1 થઈ ગયું. 0 પ્લસ 1 એટલે 1 થઈ ગયું. તો આમનું સાદુરૂપ શું મળે? ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ x. ખબર પડી? સમીકરણ અમને નામ આપી દઈએ 2. કોનું સાદુરૂપ? ઇન્ટિગ્રેશન સંકલન dx નું શું મળે? x. કોઈ પણ ખાલી આવી રીતે dx દર્શાવેલું હોય, d થીટા દર્શાવેલું હોય, જો આવી રીતે dx દર્શાવ્યું છે તો એમનું x થાય. પછી આવી રીતે ds દર્શાવ્યું હોય તો s થાય. dw દર્શાવ્યું હોય કાર્ય માટે તો w થાય. આ બહુ ખૂબ ઉપયોગી આવશે આપણે આગળ. પછી d ઇન્ટિગ્રેશન d થીટા દર્શાવ્યું તો થીટા થાય. એનું કારણ શું? કે કંઈ ન હોય એટલે x રેઝ ટુ 0, અહીંયા s રેઝ ટુ 0, w રેઝ ટુ 0, થીટા રેઝ ટુ 0 આપણે ધારવું પડે અને સાદુરૂપ આપણે લાવવું મળે. પછી એનું કાંઈ સાદુરૂપ કરવાની જરૂર નહીં. આ પ્રકારનું આપણને જે છે ખ્યાલ આવી જવો જોઈએ કે કંઈ પણ સહગુણકની અંદર ન હોય અને જેની સાથે સંકલન કરવાનું છે, સમયની સાથે સંકલન કરવાનું છે કે સ્થાનાંતરની સાથે સંકલન કરવાનું છે, તો એનું એ જ પદ આવશે અહીંયા. પણ આ dx છે એમાંથી x થઈ જશે. ઓકે, આનું એક કામ પતી ગયું. બરાબર. આમને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ ને, આમને 3 નામ આપી દઈએ. પછી આપણે મૂકી દઈશું કિંમત. હવે કોનો વારો આવ્યો? k ઇન્ટુ લિમિટ ઇન્ટિગ્રેશન 0 ટુ 10 t ઇન્ટુ dt એમનું સંકલન કરીએ. બરાબર. આમને આપણે અંડર બ્રેકેટમાં દર્શાવી દઈએ. ઓકે, હવે કોનો વારો આવ્યો? ક્લોઝ ઇન્ટિગ્રેશન સોરી k ઇન્ટુ 0 ટુ 10 t ઇન્ટુ dt આમનું કરવાનું છે. આમાં શું કરવાનું? જેમ સંકલન કરીએ એમ જ કરવાનું. પછી લિમિટ અંડર બ્રેકેટ કરીને મૂકી દઈએ આપણે. બરાબર. આમાં કંઈ બહુ વિશેષ છે નહીં. આ ઘડીક ભૂલી જાવ લિમિટ છે એ સંકલન t રેઝ ટુ અહીંયા 1 હોય એટલે t રેઝ ટુ 1 એટલે n થઈ ગયું. બરાબર. તો આની જેમ સંકલન આપી દો તો શું થાય? t રેઝ ટુ 1 પ્લસ 1 અપોન જે ઘાત છે એ નીચે આવતી રહેશે 1 પ્લસ 1, કારણ કે અહીંયા છે n પ્લસ 1 એટલે ખબર પડે આનું સંકલન કેમ થયું છે. બરાબર. આ લિમિટ હમણાં ભૂલી જાવ. કાંઈ નહીં, જેમ આપણે આ સૂત્ર અનુસાર કરીએ એમ જ કરવાનું. અને હવે લિમિટ મૂકી દઈએ. શું કરવાનું? અંડર બ્રેકેટ આમ કરી દેવાનું, મોટો કાઉસ કરી દેવાનો અને 0 થી 10 અહીંયા મૂકી દેવાનું. બરાબર. હમણાં કેમ તોડીએ એ કહીએ. આગળ વહીએ જઈએ, આગળ વધીએ. t રેઝ ટુ 1 પ્લસ 1 એટલે શું થાય? t સ્ક્વેર બાય 1 પ્લસ 1 એટલે શું થાય? 2 થાય. બરાબર. લિમિટ શું છે? 0 ટુ 10. બરાબર. આ સાદુરૂપ આપણને આવું મળ્યું. હવે લિમિટ તોડે. હવે શું કરવાનું? જો ખાસ ધ્યાન રાખો. એક વખત 10 મૂકો જ્યાં t છે ત્યાં, સ્ક્વેર રહેવા દેવાનો એટલે 10 નો સ્ક્વેર થાય. માઇનસ એક વખત જે છે એ 0 મૂકો, 0 નો સ્ક્વેર. અહીંયા કોઈ પણ હોઈ શકે. ઘણી વખત જે છે 2 થી 10 પણ હોઈ શકે, 5 થી 10 સેકન્ડ પણ હોઈ શકે, કોઈ પણ લિમિટ હોઈ શકે. અહીંયા તો 0 છે એટલે આપણે સરળતા રહેશે. પછી એનું સાદુરૂપ આપવું પડે નહીતર. બરાબર. તો હવે જો શું કરું? પહેલા હું મૂકી દઉં 10. જ્યાં t છે ત્યાં 10 મૂકી દઉં. 10 નો સ્ક્વેર ના છેદમાં 2 તો છે જ તે. માઇનસ શા માટે? કારણ કે તફાવત લેવાનો છે એટલા માટે આપણે પ્રથમ 10 સેકન્ડ એટલે 0 થી 10 એટલે કે 10 માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક સમય લેવો પડે ને, તો 10 માઇનસ 0 થઈ ગયું. એમ કીધું હોય કે પ્રથમ 5 સેકન્ડ તો આપણે 0 થી 5 લેવું પડે, તો 5 માઇનસ 10 કરવું પડે. પછી એમ કીધું કે 5 થી 10 સેકન્ડ વચ્ચે નું સ્થાનાંતર તો 10 માઇનસ 5 એવું કરવું પડે. બરાબર. તો અહીંયા 5 થી 10 એવી લિમિટ મૂકવી પડે. એટલા માટે અહીંયા માઇનસનું લઈ લઉં છું. તો 0 નો સ્ક્વેર ના છેદમાં શું થાય? 2 થાય. ખબર પડી કે નહીં? બરાબર. એક વખત 10 t બરાબર 10 મૂક્યું ને એક વખત t બરાબર 0 મૂક્યું. બરાબર. હા, એક બીજું ખાસ, અહીંયા k અચળ છે એ ભૂલવાનું નહીં. અહીંયા પણ આપણે k અચળ છે એ ભૂલવાનું નહીં, કારણ કે k ની કિંમત આપણને આપેલી છે k. બરાબર. સોરી ફોર ધેટ, અહીંયા આપણે લખતા ભૂલી ગયા. ઓકે, આગળ વધીએ. અહીંયા આગળ વધીએ. શું થશે? આમનું સાદુરૂપ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર પણ આપણે લીધું છે સાદુરૂપ? k ઇન્ટુ ઇન્ટિગ્રેશન. બરાબર. હું અહીંયા લખી દઉં તમને. તો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 0 ટુ 10 t ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ શું થાય? k. આ k તો છે જ તે, ઇન્ટુ આ t નું સાદુરૂપ શું મળ્યું આપણને? t સ્ક્વેર બાય 2 મળ્યું. પણ એમનું આપણે લિમિટ મૂકી એટલે શું મળ્યું? 10 ના છેદમાં 2, 10 નો સ્ક્વેર છેદમાં 2 અને માઇનસ જો 0 સ્ક્વેર એટલે આ 0 થઈ જાય ને. આ શું થઈ જશે? આખું પદ 0 થઈ જશે. વધુ ખરું ખાલી આટલું જ તે. તો 10 ના એટલે k ઇન્ટુ શું થાય? 10 સ્ક્વેર બાય 2 આટલું વધે. પ્રથમ વખત લિમિટ મૂકવાનું આવે છે એટલે તમને ડિટેલ્સમાં શીખવાડું છું. પછી આપણે સીધી કિંમત મૂકી દઈશું.
બરાબર. હવે કે બરાબર કિંમત મૂકી દી. કે બરાબર શું છે આપણને આપેલું 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 2 ગુણ્યા આ 10 નો સ્ક્વેર એટલે શું થાય 100 ના છેદમાં 2 તો છેદ તે 2 કેન્સલ થઈ જાય એટલે શું મળે આપણને 100. કોના બરાબર મળ્યું? કોના બરાબર મળ્યું? આ ઇન્ટિગ્રેશન 0 to 10 આને સમીકરણ નામ આપી દઈએ 4. કોના બરાબર મળ્યું? k into 0 to 10 t into dt. હવે જો આપણે ક્યાં હતા? પેલા અહીંયા હતા સમીકરણ 2 ની અંદર. dx બરાબર આપણે મેળવ્યું. dx બરાબર શું થયું? dx બરાબર આ થયું ને dx બરાબર આપણને શું મળ્યું? x. તો મૂકી દઉં સમીકરણ 3 અને 4 ની કિંમત. સમીકરણ 3 અને 4 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા તો શું થાય? x આ બરાબર તો x મળ્યો આપણને x ઇઝ ઇક્વલ ટુ અને આ બરાબર શું મળ્યું? k ઇન્ટુ dx બરાબર જોઈએ બરાબર શું મળ્યું? 100. એકમ શું લખશું? મીટર, કારણ કે x આપણું મળે છે સ્થાનાંતર. અહીંયા પણ મીટર દર્શાવી દઈએ. તો પ્રથમ 10 સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર શું મળે છે? 100 મીટર. આ તમને એક પદ લઈને દર્શાવ્યું છે. હવે જો આવું ન કરવું હોય તો સીધું તમે ઇન્ટિગ્રેશન આવી રીતે દર્શાવી શકો. આમનું શું થઈ ગયું? dx નું શું થઈ ગયું? x ઇઝ ઇક્વલ ટુ k તો અચળ છે બહાર લઈ લો અને t નું શું થાય? t સ્ક્વેર બાય 2 0 to 10 લિમિટ મૂકી દો. બરાબર. હજી આગળ વધીએ. x બરાબર k બરાબર શું? 2 બરાબર અને t બરાબર એક વખત 10 મૂકો એટલે 10 નો સ્ક્વેર બાય 2 માઇનસ એક વખત 0 મૂકો 0 નો સ્ક્વેર બાય 2 બરાબર. એટલે આ 0 થઈ ગયું એટલે શું થયું? 2 ક્રોસ 100 સ્ક્વેર બાય 2 બરાબર શું મળે આપણને? સોરી 10 સ્ક્વેર બાય 2 બરાબર શું મળે? 2 કેન્સલ અને 100. ખબર પડી કે નહીં? બરાબર. તો આ પ્રકારનું પણ તમે જે છે સાદુરૂપ આપી શકો સીધું અહીંયાથી. ને આ મેં તમને એટલા માટે શીખવાડ્યું છે કે આપણે આ dx x શા માટે થાય, આ બરાબર કિંમત કેમ મળે એમ. હકીકતમાં તમારે જ્યારે હવે આગળ એક્સરસાઇઝ આવે તો એક સાથે જ તે સંકલન દર્શાવી દેવાનું. આવું અલગ અલગ આપવાની જરૂર છે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? આવી રીતે અલગ અલગ સંકલન આપવાની કઈ જરૂર છે નહીં. ઓકે. તો સ્થાનાંતર પ્રથમ 10 સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર 100 મીટર આપણને મળે. છેલ્લો ચોથો એક્સરસાઇઝ ખૂબ જ અગત્યનો, કારણ કે આવા એક્સરસાઇઝ આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવી શકે. એક્સરસાઇઝ આપણો છે કે 2 કારો P અને Q બિંદુથી એક જ સમયે સુરેખ ગતિ માર્ગે ગતિની શરૂઆત કરે છે. 2 કાર છે, આપણે ધારો કે એક રસ્તો લઈ લઈએ, હાઈવે છે. એક કાર P બિંદુથી અહીંથી ગતિની શરૂઆત કરે છે અને એક કાર Q બિંદુથી અહીંથી ગતિની શરૂઆત કરે છે. બરાબર. કાર P અને કાર Q બંને અલગ અલગ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને બંનેના સ્થાનાંતરના સમીકરણ આપણને અહીંયા આપેલા છે. પ્રથમ કાર છે એમનું સ્થાનાંતરનું સમીકરણ xp of t is equal to at plus bt સ્ક્વેર તથા બીજી કાર Q છે xq of t એટલે તે સમયે બરાબર is equal to ft minus t સ્ક્વેર. આ સૂત્ર વડે આપણને દર્શાવેલા છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલા છે. તો કયા સમયે બંને કારોના વેગ સમાન હશે? સમય મેળવવાનો છે, ખાસ ધ્યાન રાખજો. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે? અહીંયા a b f અને t અચળ છે એમ આપણે ધારવાનું છે. a b અને f, સોરી t અચળ નથી, t જે છે સમય છે, અચળ નથી. એટલે કે a b અને f અચળ છે. હવે તમને એક સાદું ઉદાહરણ આપું કે તમે બંને મિત્રો કોઈ છે, એક બાઇક ચલાવો છો, તમારો મિત્ર પાછળ રહ્યો છે અને તમે આગળ ચલાવો છો, તો તમારા મિત્રનું સ્થાનાંતર અમુક સમયે અમુક જ હશે. એટલે એનું સ્થાનાંતર ઓછું છે તમારી સાપેક્ષે, એટલે તમે આગળ નીકળી ગયા છો અને તમારો મિત્ર પાછળ રહી ગયો છે. પરંતુ જો તમારો મિત્ર તમારી સાથે થવું હોય તો શું કરવું પડે? એને લીવર આપે ગાડીનું અને તમારી સાથે થાય. જેવા બંને સાથે થાય એટલે બંને ગાડી એક સાથે થાય. હવે તમે વાતચીત કરી શકો છો, પણ હકીકતમાં આપણે ચાલુ ગાડીએ વાતચીત ન કરી શકીએ, પણ રૂલ્સ મુજબ. પણ તમે હવે બંને સાથે થઈ ગયા છો તો હવે તમે વાતચીત કરી શકો અને બંને એક સાથે તમારી ગાડી ચાલે છે આવી રીતે. બરાબર. બંનેની ગાડી એક સાથે ચાલે છે. તો એ બંને એક સાથે થાય છે ત્યારે સમય શું હશે? બંનેના સ્થાનાંતરના સમીકરણ આપણને આપી દીધેલા છે.
તો એ સમય મેળવવાનો છે. આ પી ગાડી આગળ ગતિ કરી અને અહીંયા કંઈક સાથે થશે તો એનો મિનિંગ એ થયો કે ક્યુ નો વેગ કંઈક અલગ હશે અને પી નો વેગ કંઈક અલગ હશે. પી નો વેગ વધારે હશે. એક સમય એવો આવશે કે બંને સાથે થશે. એવું પણ એક ઉદાહરણ આવે છે. આ બીજા પણ એવા આવી શકે કે તમે બંને સાથે થાવ છો તો આ ગાડી તમારો મિત્ર આવે છે એમનો વેગ વધારે હશે તો આગળ નીકળી જશે. એક જ સમય એવો આવશે કે કયા સમયે બંને એક સાથે થશો. બરાબર. આપણને આપેલો છે કારનો વેગ સમાન હશે. તો હવે આપણે એ મેળવીએ. હવે શું મેળવ્યું છે? અહીંયા સ્થાનાંતરનું સમીકરણ આપણને આપેલું છે. તો કયા સમયે કારનો વેગ સરખો હશે? તો પહેલા આપણે આના સ્થાનાંતરને વેગમાં કન્વર્ટ કરી નાખીએ. બરાબર. તો એક આપણે એમ દર્શાવી દઈએ કે પ્રથમ સમીકરણ લઈ લઈએ, એમનું વેગ લઈ લઈએ. આ બીજું સમીકરણ અહીંયા લઈ લો. એક્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ટી માઇનસ ટી સ્ક્વેર. હવે આ સમીકરણ છે એમનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને વેગ મળે. તેથી સમીકરણ 1 અને આ સમીકરણ 2. તેથી સમય ટી ની સાપેક્ષ વિકલન કરતા શું થશે? એક્સપી ઓફ ટી બાય ડીટી. બરાબર. હવે તમને એમ નહીં વિચારતા ડીટી ને અહીંયા ટી છે જતા રહે, એમ નહીં છે. આ તો આ શું દર્શાવે છે? આનું દર્શાવવાની જરૂરિયાત નથી, પણ શું દર્શાવે? ટી સમયે એટલો એમનું સ્થાનાંતર છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ અચળ છે ડીટી બાય ડીટી, કારણ કે અહીંયા ડીટી છે, પ્લસ બી અચળ છે એટલે શું થાય? ડી બાય ડીટી, અહીંયા ટી સ્ક્વેર છે. આવડું સાદુરૂપ આપીએ એટલે ડીએક્સ બાય અહીંયા સોરી ડીએક્સ થશે ને, dx બાય dt. એટલે આ બરાબર શું લખી શકાય? વેગ v બરાબર a dt 1 થઈ જાય પ્લસ b આમનું શું થશે? 2 આગળ આવી જશે અને t રેઝ ટુ n -1 2 -1 એટલે t થાય. થોડુંક વ્યવસ્થિત દર્શાવી દીધું એટલે v બરાબર શું થાય? પણ કઈ ગાડીનો વેગ છે? p નો, એટલે vp દર્શાવી દીધું. vp ઓફ t એમ પણ લખી શકાય. a પ્લસ 2bt. સમીકરણ 2 નામ 3 નામ આપી દઈએ. આમને 2 નામ આપી દઈએ આપણે, આમને 3 નામ આપી દઈએ. એક કામ કરો ને, આને કેપિટલ A અને આમને કેપિટલ B. એટલે આપણે માથાકૂટ જ નહીં, નાને એક નામ આપી દઈએ. ઇઝ ઇટ ક્લિયર? હવે શું કરીએ આપણે? વેગ આ સમીકરણ છે એમનો વેગ મેળવીએ, સમીકરણ B નો વેગ મેળવીએ. તેથી શું છે આપણી પાસે? એક્સ ક્યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ટી માઇનસ ટી સ્ક્વેર. સમીકરણ આપણું થયું બી. આ સમીકરણનું શું કરીએ? સમય ટી ની સાપેક્ષ વિકલન કરીએ તો શું થશે? ડી એક્સ ક્યુ ઓફ ટી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ અચળ છે ડીટી બાય ડીટી માઇનસ એફટી માઇનસ ટી સ્ક્વેર છે એટલે શું થશે? ડી બાય ડીટી ઇન્ટુ ટી સ્ક્વેર. આમ થાય ને? આનું તો શું થશે? વેગ થઈ જશે વી ક્યુ ઓફ ટી. આમ દર્શાવી શકાય હોય, અહીંયા પણ દર્શાવી શકાય ઓફ ટી. એવી રીતે ટી સમયે વેગ થશે. એનો મિનિંગ એ થયો ઇઝ ઇક્વલ ટુ એફ અચળ છે અહીંયા 1 થઈ ગયા માઇનસ શું થાય? 2t n-1. તો વ્યવસ્થિત દર્શાવી દઈએ. વી ક્યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ 2t. સમીકરણ નામ આપી દઈએ 2. ખબર પડી કે નહીં? શું કર્યું? બંને સ્થાનાંતર આપણને આપ્યા હતા. કાર પી અને કાર ક્યુ બંનેના વેગ આપણને સ્થાનાંતર આપી દીધા એટલે 2 ના વેગ મેળવી લીધા આપણે સમીકરણ 1 અને 2 પરથી. હવે આપણને કીધું છે શું રકમની અંદર કે કયા સમયે બંને કારોનો વેગ સમાન થશે. ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ટી સમયે પી અને ક્યુ કારનો વેગ સમાન થશે. તો કારનો વેગ સમાન હોય એટલે શું લખી શકાય? વીપી ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ થાય. ધારો કે ટી સમયે એમ પણ લખાય, પણ એ ટી પ્રાઇમ ઇઝ ઇક્વલ દર્શાવી દીધું. ધારો કે ટી સમયે પી અને ક્યુ કારનો વેગ સમાન થશે. તો વેગ સમાન થાય એટલે વીપી ઇઝ ઇક્વલ વી ક્યુ લખી શકાય. બંને કાર સાથે સાથે ચાલે છે આવી રીતે.
બાઇકની જેમ ઉદાહરણ આપ્યું એમ, તો શું કરી શકાય? સમીકરણ 1 અને 2 ને સરખાવી શકાય કે નહીં? બરાબર. તેથી સમીકરણ 1 અને 2 પરથી શું થાય? a પ્લસ 2bt ઇઝ ઇક્વલ ટુ f માઇનસ 2t. બરાબર. હવે t જે છે 2bt અને અહીંયા 2t, આ t બંને સમીકરણોને એક બાજુ લખી નાખીએ અને a છે એને જમણી બાજુ જવા દઈએ. તેથી શું થશે? 2bt માઇનસ છે, આ બાજુ હશે પ્લસ થઈ જશે, પ્લસ 2t ઇઝ ઇક્વલ ટુ f, આ a જે છે સામાન્ય બાજુ છે માઇનસ a. હવે અહીંયાથી 2t કોમન કાઢો, અહીંયાથી 2t કોમન કાઢો એટલે શું થશે? 2t કૌંસમાં b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ f માઇનસ a. ખબર પડી? આપણે તો સમય મેળવવાનો છે, સમયને સૂત્ર કરતા કરો. t ઇઝ ઇક્વલ ટુ f માઇનસ a અપોન 2 ઇન્ટુ b પ્લસ 1. ખબર પડી? સમીકરણ નામ આપી દઈએ 3, જ્યાં આપણો આન્સર થશે અહીંયા f, a અને b અચળ છે એમની કિંમત જો મૂકવામાં આવે તો આપણને જે તે સમયે બંને કાર ભેગી થાય, નજીક નજીક આવે, એક બંનેનો વેગ સરખો થાય ત્યારે સમય કેટલો છે આપણને મળશે. આવા જ એક્સરસાઇઝની અંદર તમને સ્થાનાંતરના કોઈ બીજી કિંમત a અને b ની કિંમત આપેલા હોય અથવા તો અહીંયા કોઈ કિંમત મૂકેલી હોય અને આ જ પ્રકારનો એક્સરસાઇઝ ગણવાનો કીધો હોય તો હવે તમને આવડી જવું જોઈએ. અહીંયા આપણને કોઈ એવી સ્પેસિફિકેશન કિંમત નથી આપેલી કે જેથી કરીને આપણને આન્સર સેકન્ડની અંદર 10 સેકન્ડ, 5 સેકન્ડ, 8 સેકન્ડ એવો મળે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આવો કોઈ પણ એક્સરસાઇઝ તમને આપેલો હોય કે ભાઈ આટલા કયા સમયે કારનો વેગ સરખો થશે, તો વેગને સૂત્ર કરતા કરી બંનેને સરખાવી દેવાના, તો જેથી કરીને તમને આન્સર મળી જાય. તો આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ ડુઇંગ. હેવ ગુડ ડે. થેન્ક યુ.